ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 11th સ્ટાન્ડર્ડની રેગ્યુલર ટેક્સ્ટમાં યુનિટ 3 રીડ 1 આપણે જે યુનિટ 3 છે એ 3 એનું રીડ 1 જોઈશું કે જેનું ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે માદા અથવા સ્ત્રી જેને આપણે કહીએ છીએ, અને ફોરેસ્ટ્રી એટલે સંવર્ધન, એટલે કે વન સંવર્ધન. વન એટલે જંગલ અને સંવર્ધન એટલે એનું ધ્યાન રાખવું, માવજત કરવી, રક્ષણ કરવું એ અર્થમાં. બરાબર છે? એટલે કે સ્ત્રીઓ એ વન સંવર્ધન તરીકે આખા પાઠમાં રજૂ કર્યું છે. એટલે કે સ્ત્રીઓ જે છે એને ઘણી બધી મુશ્કેલી પડે છે ઘર ચલાવવા માટે, તો શા માટે એ જંગલને બચાવે છે અને શું કરે છે જંગલ બચાવવા માટે એ આપણને અહીંયા પાઠમાં દર્શાવ્યું છે. એટલે આમ જોઈએ તો લોકોના જીવનમાં જંગલો વિશેષ મહત્ત્વના છે, અને ખાસ કરીને પહાડી ઇલાકામાં સ્ત્રીઓના જીવનમાં એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એના ઉપર આખો પાઠ છે કે સ્ત્રીઓ જંગલને બચાવવા શું કરી રહી હતી અને શા માટે, એના ઉપર આખો પાઠ છે. તો જોઈએ ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. બરાબર. સિન્સ ટાઈમ બિગેન ધ નેચર બ્રોડ લીવ્ડ forests of the Himalayas have played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. અહીંયા વાત થાય છે ઉત્તર પ્રદેશના લોકોની કે જેના જીવનમાં સિગ્નિફિકન્ટ એટલે મહત્ત્વનું, ઇમ્પોર્ટન્ટ જેને આપણે સમાનાર્થી કહી શકીએ, IMPORTANT. બરાબર છે? ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનો, સિગ્નિફિકન્ટ ભાગ ભજવે છે. કોણ ભજવે છે? તો જે હિમાલયના ફોરેસ્ટ છે અને એમાં નેચર બ્રોડ લીવ્સ એટલે કે કુદરતી પહોળા પાંદડાવાળા જે જંગલો છે, એટલે કે ખૂબ મોટા મોટા પહોળા પાંદડાવાળા જે જંગલો છે એ જંગલો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં નોંધપાત્ર એવી ભૂમિકા ભજવી છે. જો રોલ એટલે ભૂમિકા ભજવી છે, એટલે કે આ જે ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો રોલ એટલે કે ભાગ ભજવે છે. ઇન ફેક્ટ, હકીકતમાં જોઈએ તો ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં ટેકરી પરના જે ગામો છે તેની સમગ્ર અર્થવ્યવસ્થાનો એ પાયો છે. ફાઉન્ડેશન એટલે પાયો. એટલે હકીકતમાં જોઈએ તો આ જંગલો એ જે છે એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. હોલ ઇકોનોમી, બરાબર છે, અને ફાઉન્ડેશન એટલે પાયો. તો આખી જે અર્થવ્યવસ્થા છે એનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ, પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ whose dung is used as a fertilizer for the croplands. અહીંયા વાત કરે છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, ફોર એક્ઝામ્પલ એટલે કે જંગલો ઉદાહરણ તરીકે. ગ્રીન લીવ્સ એટલે લીલા પાંદડા અને ગ્રાસ એટલે ઘાસ. ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે જે કહે છે કે જંગલોમાં જોવા મળતા લીલા પાંદડા અને ઘાસ જે છે એ શું થાય છે? તો પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ. હવે ફોડરનો મતલબ અહીંયા થાય છે, જુઓ, ફોડરનો મતલબ છે DRIED, ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ. બરાબર છે? ડ્રાય ફૂડ ફોર એનિમલ, જેને આપણે સૂકું ઘાસ અથવા ઘાસચારો જેને કહીએ છીએ, તો એ ફોડર ફોર એનિમલ્સ એટલે કે તે જે છે એ જાનવરો માટે ઘાસચારો આપે છે. એટલે કે આ જંગલ એ ઘાસચારો પૂરો પાડે છે પ્રાણીઓને, એનિમલ્સ એટલે પ્રાણીઓને. હુઝ ડગ, કે જેનું ડગ એટલે છાણ, બરાબર છે, જે પ્રાણીઓનું છાણ હોય છે એ છાણ ઇઝ યુઝડ એટલે વપરાય છે. એઝ ફર્ટિલાઇઝર એટલે કે ખાતર તરીકે. ફર્ટિલાઇઝર મીન્સ ખાતર તરીકે ફોર ધ ક્રોપલેન્ડ એટલે કે જે અનાજ વાવવામાં આવે છે એવી ભૂમિ માટે આ જે ડગ છે એટલે કે છાણ છે એ ફર્ટિલાઇઝર એટલે કે ખાતરનું કામ કરે છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. ત્યાર પછી કહે છે અહીંયા તમને ડોમેસ્ટિક એટલે હાઉસહોલ્ડ, HOUSEHOLD, હાઉસહોલ્ડ એટલે ઘરનું, ઘરગથ્થું જે કહી શકાય એના માટે. તો અહીંયા કહે છે ડ્રાય ટ્વિગ્સ,
ડ્રાય ટ્વિંગ્સ એટલે આપણે એમ કહીએ કે સૂકી ડાળીઓ, ટ્વિંગ એટલે ડાળીઓ, પાતળી જે ડાળીઓ હોય ને તે, અને બ્રાન્ચીસ એટલે મોટી મોટી શાખાઓ એની, એટલે કે વૃક્ષની જે બધી પાતળી સૂકી ડાળીઓ છે અને એની જે શાખાઓ છે, આર ધ ઓનલી સોર્સ એટલે સ્ત્રોત છે. શાનો? ફોર ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. કુકિંગ ફ્યુલ એટલે રાંધવા માટેનું બળતણનું એક સ્ત્રોત છે. ફ્યુલ મીન્સ એક ઈંધણ તરીકે કામ લાગે છે. એટલે કે આપણને ખબર છે કે લાકડા જે ઝાડમાંથી મળે છે અને એની પાતળી પાતળી ડાળીઓ હોય છે સૂકી, એ બળતણ તરીકે કામ કરે છે. એટલે કે ઘરના વપરાશમાં, ડોમેસ્ટિક એટલે ઘરના વપરાશમાં એ ઈંધણ તરીકે એ કામ લાગે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, edible nuts, fibers and herbs for local consumptions. ત્યાર પછી એક શબ્દ છે કન્ઝપ્શન. કન્ઝપ્શનનો મતલબ થાય છે યુઝ અથવા યુઝિંગ, એટલે કે વપરાશ. બરાબર? એટલે આ જે જંગલ છે એ જંગલમાંથી જે આપણને મળે છે, પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે. શું? લાર્જ સપ્લાય. લાર્જ સપ્લાય એટલે લાર્જ એટલે મોટી સંખ્યામાં. તો શું આપે છે આપણને? તો કે ફ્રૂટ્સ એટલે ફળ, ઇડિબલ નટ્સ એટલે ખાવા લાયક બધા ડ્રાય ફ્રૂટ, નટ્સ એટલે અખરોટ જેને કહીએ છીએ એ, ફાઇબર્સ એટલે રેસાઓ, ત્યાર પછી હર્બ્સ એટલે જડીબુટ્ટી વગેરેનો પુરવઠો આપણને એ પૂરો પાડે છે, વપરાશ માટે આપણને આપે છે. એટલે જંગલ માત્ર પ્રાણીઓનું જ પોષણ નથી કરતું, પણ મનુષ્ય જીવનને પણ ઘણું બધું આપે છે. સમજાઈ ગયું પહેલા પેરેગ્રાફમાં? આગળ કહે છે The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of the mountain range every year during the monsoon. ત્યાર પછી કહે છે The forest break the flow of the seasonal rainfall. ત્યાર પછી કહે છે ચોમાસા દરમિયાન જે જંગલોમાં મોસમી વરસાદ દ્વારા પર્વતોનું જે ધોવાણ થાય છે તેને તે અટકાવે છે. જો અહીંયા કહે છે તમને એક શબ્દ એક આપ્યો છે લેસીઝ. લેસીઝનો મતલબ થાય છે અહીંયા અટકાયા વગર રેડવું અથવા જોરથી વહેતું જવું. તો અહીંયા કહે છે કે જે જોરથી વરસાદ વહે છે સ્લોપ પર એટલે ઢાળ ઉપર, તે જે ઢાળ ઉપરથી વરસાદ પડે છે તેનું ધોવાણ થાય છે તેને અટકાવે છે. એટલે કે ફૂલ જોશમાં જે ઢાળ પરથી વરસાદ પડે છે તે વરસાદને અટકાવવામાં આ ફોરેસ્ટ એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કે જેમાં દર વર્ષે આ વરસાદ મોન્સૂનમાં એટલે કે ચોમાસા દરમિયાન આવે છે. એટલે કે ચોમાસા દરમિયાનમાં જે જંગલોમાં મોસમી વરસાદ પડે છે તેમાં પર્વતોનું ઢાળનું જે ધોવાણ થાય છે તેનું અટકણ જે છે એ આ ફોરેસ્ટ એટલે કે જંગલો કરે છે. This creates springs and ever flowing streams which are vital for the mountain people and their animal during the hot summer months. અને ત્યાર પછી કહે છે કે આ જે ઝરણા છે, જુઓ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, આ જે ઝરણા હોય છે તે હંમેશા વહેતા વેણનું સર્જન કરે છે. સ્ટ્રીમ્સ એટલે ઝરણા, અને વહેતું રહે છે, કે જે પર્વતના લોકો અને તેમના જાનવરો માટે ખાસ કરીને સમર એટલે કે ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન ખૂબ જ મહત્ત્વનું રહે છે. એટલે કે આ જે ઝરણા છે, પાણી જે વહે છે એ હંમેશા વહેતા વેણનું સર્જન કરે છે, કે જે પર્વતના લોકો અને તેમના જાનવરો માટે ઉનાળાની સિઝન દરમિયાન ખૂબ જ મહત્ત્વના બને છે. ત્યાર પછી કહે છે For many years, however, large areas of this rich forest resources are getting destroyed. અહીંયા કહે છે however નો મતલબ થાય છે તેમ છતાં, વિરોધાભાસ બતાવે છે. તેમ છતાં for many years એટલે ઘણા વર્ષોથી જે રીચ ફોરેસ્ટ છે એટલે કે સમૃદ્ધ જંગલ છે એનો રિસોર્સ એટલે જે સ્ત્રોત છે એ સ્ત્રોત જે શું થઈ રહ્યો છે ગેટિંગ ડિસ્ટ્રોઈડ એટલે વિનાશ પામતું જાય છે. અને અહીંયા કહે છે તેમ છતાં ઘણા વર્ષોથી સમૃદ્ધ જંગલોનો મોટો એવો સ્ત્રોતના વિસ્તારનો નાશ પામતો જાય છે. એટલે કે લોકો એને કાપતા જાય છે અને નુકસાન પહોંચાડે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે અહીંયા કહે છે ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. અહીંયા કહે છે
રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. રેલવે નેટવર્ક એટલે રેલવેના મેદાનનું માળખું વધારવા, રેલવે પ્લેન નેટવર્કનું માળખું વધારવા માટે, વિસ્તૃત કરવા માટે, એને વધારે લાંબુ કરવા માટે ઇમારતી લાકડાઓ જે છે તેનો પુરવઠો પૂરો પાડવા તેહરી ગઢવાલના જંગલોનું નિકંદન કરવામાં આવ્યું હતું. જો અહીંયા લખ્યું તેહરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ, એટલે કે એને નાશ કરવામાં આવ્યા હતા. એટલે કે રેલવે માટેનું મેદાન માળખું બનાવવા માટે ઘણા બધા તેહરી ગઢવાલના જે પર્વતો છે તેનો નાશ અથવા નિકંદન કરવામાં આવ્યું હતું. બરાબર છે. નેક્સ્ટ પેજ પર જઈએ. ત્યાર પછી કહે છે યુરોપિયન્સ ઇન મસૂરી wanted cultivation of few new food crops like potatoes, leading to large scale clearing of mixed oak forest. અહીંયા કહે છે ત્યાર પછી કે મસૂરીમાં જે યુરોપિયનની નવી અનાજની જાતો જેવી કે બટાકાની ખેતી કરવા માંગતા હતા. એટલે કે મસૂરીના યુરોપિયનો, એટલે કે મસૂરીમાં રહેતા જે યુરોપિયન્સ છે એ કલ્ટિવેટ એટલે ખેતી કરવા માંગતા હતા. અ ન્યૂ ફૂડ એટલે એક નવા જાતના ક્રોપ એટલે કે અનાજની. કોના જેવા લાગે છે એ? તો લાઇક પોટેટોઝ એટલે કે બટેકા જેવા એક નવા ફૂડની આ જે મસૂરીના યુરોપિયન લોકો છે એ ખેતી કરવા માંગતા હતા. અને એના લીધે લીડિંગ ટુ ધ લાર્જ સ્કેલ ક્લીનિંગ મિક્સ્ડ ઓક ટ્રીઝ, અને જેને લીધે મિશ્ર ઓકના જંગલોના મોટા પાયે વિનાશ કર્યો હતો. એટલે કે લાર્જ સ્કેલ એટલે મોટા પાયે. બરાબર છે. મોટા પાયે ક્લીનિંગ એટલે અહીંયા કાપી નાખવું. ક્લીન એટલે અહીંયા સાફ કરવાના અર્થમાં ઝાડોને કાપી નાખ્યા હતા એ અર્થમાં. ધેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન બિટવીન ધ વિલેજ પીપલ્સ બેઝિક નીડ્સ એન્ડ ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. અહીં જે છે એ ગામના લોકોની મૂળભૂત જરૂરિયાતો, અહીંયા જો લખ્યું છે ધ વિલેજ બેઝિક નીડ એટલે મૂળભૂત, બેઝિક એટલે મૂળભૂત ને નીડ્સ એટલે જરૂરિયાત, જે ત્યાંના લોકોની એટલે કે એ ગામના લોકોની મસૂરીના ગામના લોકોની જે પાયાની જરૂરિયાતો હતી, અને સ્ટેટ ઓફ અહીંયા લખ્યું છે રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ સ્ટેટ, અને જે સત્તાધારી રાજ્ય હતા એને નાણાં કમાવવાની જરૂરિયાત વચ્ચે ચોખ્ખો શું દેખાતું હતું? કોન્ટ્રાડિક્શન મીન્સ વિરોધાભાસ. એટલે કે એક બાજુ ગામના લોકોને પોતાની પ્રાથમિક જરૂરિયાતો દેખાતી હતી, તો બીજું બાજુ જે રાજ્ય પર સત્તાધારી લોકો હતા એને નાણાં કમાવવાની જરૂરિયાત હતી, અને એના લીધે બંને વચ્ચેનો ખૂબ જ મોટો કોન્ટ્રાસ્ટ દેખાતો હતો. એટલે ગામ લોકો વૃક્ષોને બચાવવા માંગતા હતા, જ્યારે સરકાર જે છે એ પોતે નાણાં કમાવવા માંગતી હતી. In 1930, the people of Tehri Garhwal began a non-cooperative movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. અને એના લીધે 1930ની અંદર તેહરી ગઢવાલના જે જંગલોના લોકોએ શું કર્યું? તો લોકોએ ત્રાસદાયક જંગલના કાયદાઓની વિરુદ્ધમાં, અહીંયા જો અહીંયા લખ્યું છે ધ લો ઓફ ફોરેસ્ટ. બરાબર છે. તો અહીંયા કહે છે કે જંગલના કાયદાઓની વિરુદ્ધ ન્યાય પ્રાપ્ત કરવા માટે, જસ્ટિસ એટલે ન્યાય પ્રાપ્ત કરવા માટે શાંતિપ્રિય એવું, પીસફુલ એટલે શાંતિપ્રિય એવું વિરોધનું રૂપ એવું સત્યાગ્રહ રૂપી એક અસહકારનું આંદોલન શરૂ કર્યું. અને એમને સત્યાગ્રહ રૂપી એક આંદોલન શરૂ કર્યું. કોણે? તેહરી ગઢવાલના લોકોએ 1930માં. કારણ કે સરકાર પૈસા કમાવા માંગતા હતા વૃક્ષો કાપીને, જ્યારે લોકો એમની પોતાની પ્રાથમિક જરૂરિયાત એટલે એ લોકોને લાકડું મળવું, લાકડાને આધારે ઘાસચારો બધું પાછો મળવો, પ્રાણીઓ માટે, ઘર માટે ઈંધણ મેળવવું, એ બધું એમની પ્રાથમિક જરૂરિયાત હતી કે જે જંગલમાંથી મળતી હતી. એટલે એ બધું વિરોધાભાસ અહીંયા દેખાતો હતો. ઇન ધેટ યર એટલે કે તે જ વર્ષે a large number of people were killed in Tehri by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. અહીંયા કહે છે ઇન ધેટ યર તે જ વર્ષે ગઢવાલની રાજ્ય સત્તાના
જે આર્મ ફોર્સ એટલે સશસ્ત્ર દળો જે હતા દ્વારા તહેરીમાં જે ઘણા બધા લોકોની કિલ્ડ એટલે હત્યા કરવામાં આવી હતી, કે જ્યારે તેઓએ કાયદેસર રીતે લીગલી જે કહી શકાય એવું લીગલી શું કરવા માંગતા હતા, જંગલ નીતિની વિરોધમાં એક રક્ષણની મીટિંગ યોજી હતી. જો લખ્યું છે વેન દે ફોર્મ એ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, એટલે કે કાયદેસર જંગલની નીતિની વિરોધમાં એક રક્ષણ થાય જંગલનું, એના માટે એક મીટિંગ યોજી હતી. અને એ મીટિંગમાં આ જે આર્મ ફોર્સ છે એટલે કે સશસ્ત્ર દળ છે તેના દ્વારા ઘણા બધા તહેરી લોકો જે ગામના હતા એમને મારી નાખવામાં આવ્યા હતા, એટલે કે વેર કિલ્ડ અ લાર્જ નંબર એટલે મોટી સંખ્યામાં. એટલે કે તે જ વર્ષે જ્યારે સરકારનો વિરોધ કરતા હતા લોકો તહેરી ગામના, ત્યારે એમને મોટી સંખ્યામાં આ સશસ્ત્ર દળો દ્વારા એટલે કે સૈનિકો દ્વારા એમને મારી નાખવામાં આવ્યા હતા. ત્યાર પછી કહે છે લુક એટ ધ પિક્ચર. લુક એટ ધ પિક્ચર એટલે તમને અહીંયા નીચે જો એક ચિત્ર આપેલું છે, આ ચિત્ર બરાબર છે. આ ચિત્રને ધ્યાનમાં રાખીને કહે છે લુક એટ ધીસ પિક્ચર, એટલે કે આ ચિત્રને જુઓ. વોટ ડુ યુ નોટિસ, તમને શું દેખાય છે એમાં? ધેર આર સમ મેન વુમન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. આ ચિત્રની વાત કરે છે તો તેમાં શું છે, તો તેમાં કેટલાક મેન પુરુષો, વુમેન સ્ત્રીઓ, ચિલ્ડ્રન એટલે બાળકો, અને એમ્બ્રેસિંગનો મતલબ થાય છે ભેટવું. અને એ લોકો બધા ટ્રીઝને એટલે કે વૃક્ષોને ભેટી રહ્યા છે, બાથમાં લઈ રહ્યા છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધેર હેન્ડ્સ. જ્યારે તમને બીજા બે માણસો, ટુ મેન એટલે બે માણસો દેખાય છે. સો એટલે કરવત. કરવત એક સાધન છે કે જેનાથી લાકડું કાપવામાં આવે છે. જ્યારે તેમાં બે માણસો તેમના હાથમાં કરવત સાથે દેખાય છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. એ લોકો શું કરવા માંગે? ધે એટલે કે આ બે પુરુષો કટ ડાઉન ધ ટ્રીઝ, એ બે વૃક્ષો કાપી નાખવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પ્રોટેક્ટિંગ મીન્સ રક્ષણ કરવું. જ્યારે લોકો જે છે ત્યાંના એને રક્ષણ કરી રહ્યા છે. ધે ડુ નોટ અલાવ ધેમ ટુ ડુ એની હાર્મ. તેને કોઈ પણ હાર્મ એટલે નુકસાન, તેને કોઈ પણ પ્રકારનું વૃક્ષને નુકસાન કરવા માંગતા નથી. ટુ ધ ટ્રીઝ એઝ દે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. કારણ કે તેઓ તેની સાથે કેવા છે, તો એની સાથે લાગણીથી જોડાયેલા છે. ઇમોશનલી એટલે લાગણીથી, આ વૃક્ષો જંગલોની સાથે એ લોકો અટેચ એટલે જોડાયેલા છે, અને ઇમોશનલી એટલે લાગણીથી જોડાયેલા છે. અને આને આપણે કહીશું ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને આને કહેવાશે ચિપકો મુવમેન્ટ, કે જે જંગલોનું રક્ષણ કરવા માટે યોજવામાં આવી હતી. અને વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિપકો મુવમેન્ટ વિશે સમાજ વિદ્યામાં પણ 9મા 10મા ધોરણમાં ભણ્યા હશો. અને આ જે છે ચિપકો મુવમેન્ટ, એને થોડુંક ધ્યાન રાખશો, કારણ કે તમને શોર્ટ નોટ તરીકે પણ એક્ઝામમાં આવે છે. એટલે ચિપકો મુવમેન્ટને કહી શકાશે કે જેમાં સ્ત્રી પુરુષો બાળકો વૃક્ષોને ભેટે છે, અને તેઓ લોકોને ઝાડ કાપતા અટકાવે છે, કારણ કે તેમની લાગણીઓ આ ઝાડ સાથે જોડાયેલી છે, અને એ એમની બેઝિક નીડ્સ છે ગામ લોકોની. બરાબર છે? આવું કંઈક તમે એમાં લખી શકશો. પછી આગળ બી ઇન્ફોર્મેશન આપે છે ચિપકો મુવમેન્ટની. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ જે ચળવળ હતી એનું મુખ્ય કારણ શું છે, તો સેવ્ડ ગ્રીન ફોરેસ્ટ. સેવ્ડ એટલે બચાવવું, અને ગ્રીન ફોરેસ્ટ એટલે લીલા જંગલોને બચાવવા, એન્ડ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, ને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અને પર્યાવરણનું રક્ષણ કરવું એનું મુખ્ય હેતુ હતો આ ચિપકો મુવમેન્ટનો. ત્યાર પછી કહે છે out of the Satyagraha movement has grown the post-independence Chipko hug a tree movement, in which village people have actually put their bodies around trees to stop them for being felled. અહીંયા કહે છે કે આ જે સત્યાગ્રહની જે મુવમેન્ટ હતી એટલે કે ચળવળ હતી, એમાંથી આઝાદી પછી ચિપકો ચળવળનો વિકાસ થયો. અને ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી પછી આ જે ચિપકો મુવમેન્ટ છે, હગ એટલે ભેટવું, હગ ટ્રી એટલે કે ભેટવું, બાથ મારવી, એ જે ચળવળ છે તેનો વિકાસ થયો, કે જેમાં ગામડાના લોકો વૃક્ષોની આસપાસ તેમનું શરીર વીંટાળીને તેને કપાતા બચાવતા હતા. આ રીતનું એ મુખ્ય હેતુ હતો આ ચિપકો મુવમેન્ટનું. જોયા લખ્યું છે એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ એટલે તેમના શરીરને વિટોળતા.
ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ એટલે નીચે પાડી દેવા, એટલે ઝાડને કાપતા અટકાવવા માટે એ લોકો પોતાના શરીરને આ ઝાડ સાથે વીંટાળી દેતા, એટલે કે એને બાથ મારીને ઊભા રહેતા જેથી કોઈ એને કાપી શકે નહીં. ત્યાર પછી આગળ કહે છે ધ ગ્રાસરૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. હવે ત્યાર પછી કહે છે કે ઉત્તર પ્રદેશના જે હિમાલય જંગલોના વાણિજ્ય કપાત હતું, વાણિજ્ય કપાત એટલે ઇકોનોમિકલ કટિંગ, જે વાણિજ્ય કપાતની વિરુદ્ધમાં આ મૂળભૂત આંદોલનનો હેતુ સરકારને તેની નીતિ પર રીથિંક એટલે પુનઃ વિચારણ કરવા મજબૂર કરતું હતું. ફોર્સ એટલે મજબૂર કરતું હતું, એટલે કે ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલોનો જે કપાત કરવાની વિરુદ્ધમાં જે આંદોલન હતું એનો મુખ્ય હેતુ હતો કે સરકાર ફરીથી પાછી આ જે એમની સ્ટ્રેટેજી એટલે કે એ જે પોતે નીતિ બનાવી છે, નીતિ સ્ટ્રેટેજીનો મતલબ થાય છે નીતિ બનાવી છે, એના પર ફરીથી પાછું રીથિંક એટલે વિચારણા કરે અને આ ઝાડ કાપવાનું બંધ કરે, એનો મુખ્ય હેતુ હતો. ત્યાર પછી કહે છે કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન અબાઉટ અ હાઇટ ઓફ 1000 મીટર. હવે ઇનફેક્ટ એટલે હકીકતમાં વાણિજ્ય કપાત કે જે 1000 મીટરથી વધારે ઊંચાઈએ વૃક્ષો છે તેના ઉપર પ્રતિબંધ છે, એટલે કે 1000 મીટરથી ઊંચાઈ પર જે વૃક્ષો આપેલા છે તેને કાપવું કેવું છે? બેન મીન્સ બંધ, સ્ટોપ સિમિલર કહી શકીએ, એટલે કે એની મનાઈ હતી. એટલે કે 1000 મીટરની ઉપરની હાઈટ પર જેટલા બી વૃક્ષો આપેલા છે એને ફેલિંગ એટલે કાપવા એની બેન એટલે કે મનાઈ હતી, એવું હતું હકીકતમાં. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ અફેરસ્ટ ધેમ. પરંતુ નાશવંત જંગલોના ઘણો મોટો વિસ્તાર છે અને જંગલ ખાતું તેનું તે વનીકરણ કરવામાં નિષ્ફળ ગયું છે. બરાબર છે. ત્યાર પછી આગળ કહે છે એઝ અ રિઝલ્ટ, અને એનું પરિણામ એ આવ્યું ધેર ઇઝ નાવ અ સેવર સ્કેરિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર સ્ટોરેજ. અને એઝ અ રિઝલ્ટ એટલે કે એના પરિણામ શું આવ્યું? બહુ બધા વૃક્ષો કાપતા ગયા. નાવ સ્કેરિટી મીન્સ અછત, અને હવે એની અછત થઈ ગઈ. શાની અછત થઈ ગઈ? તો પશુઓ માટે એનિમલ ફોડર એટલે પશુઓનો ઘાસચારા માટે, ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે ઘરેલું બળતણ જેને કહીએ છીએ લાકડું એના માટે, અને એક્યુટ વોટર સ્ટોરેજ અને પાણીની તીવ્ર અછત ઊભી થઈ ગઈ. એટલે બહુ બધા વૃક્ષો કાપવામાં આવ્યા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. તો એનો પરિણામ શું આવ્યું કે પ્રાણીઓનો ઘાસચારો મળવાનો બંધ થઈ ગયો, લેડીઝને જે બળતણ મળતું હતું તે બંધ થઈ ગયું, અને પાણીની પણ શોર્ટેજ થવા માંડી. ધ વુમન સફર ધ મોસ્ટ, અને તેમાં સૌથી વધુ સહન કોને કરવું પડતું? વુમન એટલે સ્ત્રીઓ, કારણ કે ઘરનું કામ સ્ત્રીઓ જ કરતી. તો એમાં સૌથી વધારે એ લોકોને સફર એટલે અહીંયા સહન કરવું, સૌથી વધારે બધી યાતનાઓ સહન સ્ત્રીઓને કરવી પડતી. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ એટલે કે જે ટેકરીઓ હિલ્સ છે ટેકરીઓ તેના ઘણા બધા ભાગમાં વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર. હવે શું થવું પડતું? તો ફોડર, ફ્યુલ અને વોટરની રિક્વાયરમેન્ટ મીન્સ જરૂરિયાત. ફોડર એટલે ઘાસચારો, ફ્યુલ એટલે બળતણ એટલે લાકડું, અને વોટર એટલે પાણીની. આની જરૂરિયાત માટે વુમન હેવ ટુ વોક ઓલ ડે, આખો દિવસ સ્ત્રીઓને ચાલવું પડતું, ત્યારે એમને પાણી, પછી બળતણ અને ઘાસચારો મળતો. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration એટલે કે નવી આવનાર પેઢી માટે. હવે શું બન્યું? તો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ જે આગળ કરવામાં આવી હતી તેનાથી પ્રેરિત થઈને જે ગામડાની સ્ત્રીઓ હતી વુમન, બરાબર છે, વિલેજ વુમન, નાવ સ્ટાર્ટેડ એ લોકોએ શરૂ કર્યું. શું? મેનેજ ટુ પ્રોટેક્ટ, એ લોકોએ રક્ષણ કરવાનું શરૂ કર્યું. શાને? લોકલ ફોરેસ્ટ, જે નજીકનું જે એમની આજુબાજુ આવેલું છે એવું જે જંગલ છે તેને
શું કરવાનું? ફોર ધ ન્યૂ જનરેશન, નવી આવનાર પેઢી માટે એને રક્ષણ કરવું જરૂરી બન્યું છે. એટલે કે ચિપકો મુવમેન્ટથી પ્રેરણાઈને ગામડાની સ્ત્રીઓએ હવે આ જંગલોને નવજીવન, રીજનરેશન એટલે કે નવું જીવન આપવા માટે આયોજન અને રક્ષણ કરવાનું શરૂ કરી દીધું. એટલે કે ભવિષ્યમાં એમના માટે અને એમની આવનાર પેઢી માટે પણ આ પુનર્જીવન જંગલનું થાય એ જરૂરી બન્યું હતું.